પંચમહાલના શહેરાનું ઉમરપુર, જ્યાં સરકારી યોજનાની સાયકલોનો સત્યાનાશ. નવનીત કુમાર છાત્રાલયના સંકુલમાં મોટી સંખ્યામાં સાયકલોના ઢગલા જોવા મળી રહ્યા છે. ખાનગી એજન્સીએ પંજાબથી કાચું મટીરીયલ મંગાવ્યું, જેમાંથી 1700 સાયકલનું ફિટિંગ સંકુલમાં કરવામાં આવ્યું. જો કે કોઈ કારણસર આ સાયકલનું પોઝિશન શાળા કે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ વિભાગને સોંપવામાં આવ્યું નથી અને હજુ સુધી સરસ્વતી સાધના યોજનાની સાયકલનું વિતરણ થયું નથી, જેને લઈને આ સાયકલો ખુલ્લામાં પડી હોવાથી વરસાદના કારણે કાટ ખાઈ રહી છે. ટીવી સ્ક્રીન ઉપર જે સાયકલોના ઢગલા નજરે પડી રહ્યા છે એ કોઈ કબાડી માર્કેટ, સ્ક્રેપ ગોડાઉન કે ભંગારની દુકાનના નહીં, પરંતુ શહેરા તાલુકામાં આવેલ ઉમરપુર ગામે આવેલ જે નવનીત કુમાર છાત્રાલયના દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં સાયકલો વરસાદી માહોલ વચ્ચે કાટ ખાઈ રહી છે. ખાસ કરીને આ સંકુલમાં મૂકવામાં આવેલ જે 1700 જેટલી સાયકલો પાછલા 3 મહિનાથી વરસાદી માહોલ વચ્ચે કાટ ખાઈ રહી છે. ખાસ કરીને સરસ્વતી સાધના યોજના હેઠળ આ સાયકલો દીકરીઓને ફાળવવા માટે મંગાવવામાં આવી હતી, પરંતુ જરૂરી સંકલનના અભાવે આ સાયકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું. કુલ મળીને કહી શકાય કે પંચમહાલ જિલ્લામાં લગભગ 6000 જેટલી સાયકલો સરસ્વતી સાધના યોજના હેઠળ ફાળવવા માટે એજન્સી પાસે મંગાવવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર અને સંકલનના અભાવે આ સાયકલો પાછલા 3 મહિનાથી દરેક જગ્યાએ, એટલે કે છાત્રાલય હોય કે શાળાના કમ્પાઉન્ડો હોય, દરેક જગ્યાએ વરસાદી માહોલ વચ્ચે આ જ રીતે સાયકલોના ઢગલે ઢગલા નજરે પડી રહ્યા છે અને વરસાદી માહોલ વચ્ચે આ સાયકલો કાટ ખાઈ રહી છે. हनीफ भगत, एबीपी अस्मिता, शहरा पंचमहाल। यहाँ पे कच्चा माल आया था, यहाँ पे फिटिंग किया गया है, 3 महीने से मतलब पड़ी है। अब ये सरकार जाने मेरा शेर जाने दोनों में क्या फैसला होती है, कब स्कूल में ये जाती हैं। मैं यहाँ पे चौकीदारी करता हूँ। सारा देश मेरे को मिलता तो अभी तो ये साइकिल चली जाती, 15 दिन के अंदर अंदर खत्म हो जाती। तो अभी कुछ निर्णय नहीं हुआ सर। अब सरकार क्या करती है हमारे सेठ से, और क्या सरकार बात करती है, क्या नहीं बात करती, तभी स्कूल में जाएगी ये। સરસ્વતી સાધના યોજના અંતર્ગત વર્ષ 23-24 માટેની 6000 સાયકલોનો આપણે દરખાસ્ત આપણને મળી હતી અને આજની તારીખે આજ દિન સુધી આ સાયકલો સરકારને હેન્ડઓવર કરવામાં આવી નથી. આ સાયકલો અત્યારે પણ એજન્સીના કબજામાં જ છે. એ સાયકલો જેવી અમારી કચેરી એટલે નાયબ નિયામક વિકસતી જાતિને જે દિવસે એનો કબજો સોંપવામાં આવશે એ દિવસે અમે એનું ત્વરિત વિતરણ કરી દઈશું. પણ આજની તારીખે આ સાયકલો અમારા કબજામાં નથી.